गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે ઉદાહરણના દાખલા જોયા હતા, બરાબર। આજના લેક્ચરની અંદર આપણે હવે સ્વાધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ। બરાબર, દાખલાઓ સિમ્પલ છે અને બોર્ડ એક્ઝામની અંદર દર વખતે આ ચેપ્ટરમાંથી દાખલા પૂછાય છે 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સની અંદર, બરાબર। ચલો તો પહેલો દાખલો જોઈએ આપણે 4.1। શું કહે છે કે નીચે પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિણામો નક્કી કરો, પરિમાણો, બરાબર। તો તમારે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો છે અને એના એકમ લખવાના છે। તો સૌ પ્રથમ તો આપણે શું કરું છું, હું અહીંયા પ્રક્રિયા ક્રમ પહેલા વેગ અચળાંક કે ના એકમ વેગ અચળાંક નો એકમ તો શું થઈ જશે, મોલ પ્રતિ લીટર અને એની 1 - n ઘાત, જ્યાં n શું છે, પ્રક્રિયા ક્રમ, ભાગ્યા સેકન્ડ, બરાબર। આ એનો એકમ થઈ જશે। ઓકે, તો બેઝિકલી તમારે પ્રક્રિયા ક્રમના આધારે વેગ અચળાંકનો એકમ પણ લખવાનો છે। તમને કીધું છે આ યાદ રાખવાનું છે, કેમ કે એક્ઝામમાં MCQમાં SQમાં પૂછી શકાય એવા ક્વેશ્ચન છે આર્યા। તો બેઝિકલી આપણે એની અંદર પહેલો ક્વેશ્ચન જોઈએ। તમને લખીને આપ્યું છે 3NO ગેસ અને એમાંથી શું બને છે, તો N2O, બરાબર। અને એનો વેગ લખીને તમને આપેલો છે, વેગ બરાબર કે, અને લખીને આપ્યું છે NO અને એની ઘાત કેટલી છે, 2 છે, બરાબર। તો આ ઘાત ઉપરથી તમે આન્સર લખી શકો છો કે અહીંયા ઘાત કેટલી આપેલી છે તમને, 2, એટલે કે ઘાતાંકોનો સરવાળો, અહીંયા તો એક જ છે પ્રક્રિયકની સાંદ્રતા, તો શું થઈ જશે, 2, એટલે આન્સર શું થઈ જશે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, બરાબર। અને તેના વેગ અચળાંકનો એકમ કે નો એકમ તો શું થઈ જશે, મોલ પ્રતિ લીટર, એના રેસ્ટુ શું થઈ જશે, દ્વિતીય એકમની છે એટલે એનની કિંમત આપણે 2 મૂકીશું, ભાગ્યા સેકન્ડ, તો શું થઈ જશે, મોલ રેસ્ટુ -1 થશે, ઇન્ટુ લીટર થશે, ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થશે। ઓકે, આ શું થઈ ગયો, એનો એકમ થઈ ગયો, બરાબર। એકદમ સિમ્પલ છે। તમને જે આપેલા હોય વેગ, એના આધારે તમે પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકો છો। અહીંયા તો ફક્ત એક જ હતો, જો એક કરતાં વધારે હોય, બરાબર, એક કરતાં વધારે હોય તો તમે ઘાતાંકોનો સરવાળો કરી દો, તમને તમારો જવાબ મળી જશે।
સિમ્પલ છે બરાબર. એટલે બાકીના જે છે એ તમારે હોમવર્કમાં કરવાના છે કે બીજો, ત્રીજો અને ચોથો. હા, હોમવર્કમાં કરવાના છે. તમને બતાવ્યો કઈ રીતે કરવાનું છે, એકદમ સિમ્પલ છે બરાબર. ચલો 4.2 જોઈએ હવે. શું કહે છે? પ્રક્રિયા 2a પ્લસ બી gives a to b માટે વેગ તમને આપેલો છે, તમને k ની કિંમત પણ આપેલી છે બરાબર. અને જ્યારે પ્રક્રિયા a ની સાંદ્રતા કંઈક તમને આપી છે, b ની સાંદ્રતા કંઈક તમને આપી છે, ત્યારે પ્રારંભિક પ્રક્રિયા વેગ ગણો. અને જો a ની સાંદ્રતા ઘટીને 0.06 થાય તો b ની સાંદ્રતા થયા પછી તેનો વેગ ગણો. ઓકે, યાદ રાખજો, જ્યારે પણ તમે વિડીયો જુઓ ત્યારે ટેક્સ્ટ બુક તમારી પાસે હોવી જોઈએ. ક્વેશ્ચન 1 નહીં 2 નહીં 3 વખત ટેક્સ્ટ બુકમાંથી વાંચો અને પછી એને જુઓ તમે બરાબર. તો સૌથી પહેલાં તો આપણે લખીએ છીએ કે તમને પ્રક્રિયા લખીને આપેલી છે કે 2a પ્લસ બી શું બનાવે છે? a ટુ બી બનાવે છે બરાબર. એના માટે તમને વેગ લખીને આપેલો છે, પ્રક્રિયાનો વેગ કે a ની સાંદ્રતા ગુણ્યા b ની સાંદ્રતા અને એનો વર્ગ કયો છે? 2 બરાબર. ઘાત 2 કીધી છે, એનો મતલબ કે અહીંયા શું થઈ ગયું? એકચ્યુઅલી તૃતીય ક્રમની પ્રક્રિયા છે. તમને k પણ લખીને આપેલો છે, k ની કિંમત પણ આપેલી છે કે 2.0 ગુણ્યા 10⁻⁶ મોલ (2) લીટર (2) અને સેકન્ડ ઇન્વર્સ. આ તૃતીય ક્રમની પ્રક્રિયાનો એકમ છે વેગ અચળાંક k નો બરાબર. પછી તમને શું કીધું છે કે પ્રારંભિક તમને આપેલું છે, પ્રારંભિક સ્થિતિમાં પ્રક્રિયક a ની સાંદ્રતા તમને આપેલી છે. કેટલી આપેલી છે? તો 0.1 મોલ પર લીટર. અને બી ની સાંદ્રતા પણ તમને આપેલી છે. કેટલી આપેલી છે? 0.2 મોલ પર લીટર. ઓકે, હવે તમને પહેલાં શોધવાનું શું કીધું છે કે તેનો પ્રારંભિક પ્રક્રિયા વેગ ગણો. એ તો એકદમ સિમ્પલ છે. તમને પ્રારંભિક બંનેની સાંદ્રતા આપેલી છે, વેગ બરાબર આખો આપણને ફોર્મ્યુલા પણ આપેલો છે. તો પછી આપણે અહીંયા લખી શકીએ કે પ્રારંભિક પ્રક્રિયા વેગ બરાબર શું થઈ જશે? કે a ઇન્ટુ બીનો સ્ક્વેર. ઓકે, તમારી પાસે એની કિંમતો છે. કે ની કિંમત છે 2 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા એ ની કિંમત છે 0.1 ગુણ્યા બીજું શું કીધું છે? બી 0.2 સોરી એનો સ્ક્વેર. ઓકે, તો અહીંયા તમે આન્સર શોધી શકો છો, એનો વેગ બરાબર. પ્રક્રિયા વેગ ગણતરી કરીને આ જે આન્સર આવે એનો શું હશે? પ્રક્રિયાનો પ્રારંભિક વેગ હશે. ચલો, પહેલો આન્સર તો આપણને મળી ગયો કે પ્રક્રિયા વેગની ગણતરી કરો. હવે બીજું શું કહે છે કે એની સાંદ્રતા ઘટીને 0.06 થાય છે. તમને અહીંયા એવું લખીને આપે છે કે એની સાંદ્રતા
ઘટીને 0.06 મોલ પ્રતિ લિટર થયા પછી પ્રક્રિયા વેગ ગણો. પ્રક્રિયા વેગ ગણો. બરાબર. તો પછી બેઝિકલી આટલો ઘટાડો થયો છે, તો બાકી બચેલ કેટલો થઈ જશે? 0.1 હતો એમાંથી કેટલું વપરાઈ ગયું? 0.06 વપરાઈ ગયો, તો કેટલો બાકી બચ્યો? 0.04 મોલ પ્રતિ લિટર. આટલો એ બાકી બચ્યો. સાંદ્રતા આટલી ઘટી ગઈ તો બાકી કેટલો બચ્યો? 0.04 બાકી બચ્યો. બરાબર. તો હવે અહીંયા તમે જુઓ કે એની સાંદ્રતા 0.1 હતું. બરાબર. એની સામે બીની સાંદ્રતા અહીંયા કેટલી લીધી છે? 0.2. એ વખતે આપણે અહીંયા પ્રારંભિક વેગની ગણતરી કરી. હવે આપણી પાસે એની સાંદ્રતા તો કહી દીધી કે 0.06 ઘટાડો થયો, તો બાકી કેટલો બધો? 0.04. બરાબર. તો હવે બીમાં કેટલો ઘટાડો થશે એ તો આપેલો નથી, તો એ આપણે આના ઉપરથી નક્કી કરી શકીએ. અહીંયા ઘટાડો આના ઉપરથી નક્કી કરી શકીએ. અહીંયા કેટલા ઘાતમાં છે? એની 2 ઘાત છે. બરાબર. એટલે કે અહીંયા જે બાકી બચે છે એ એના ભાગ્યા 2 કરીશું, એના જેટલો ઘટાડો બીમાં થયો હશે. બરાબર. તો આપણે અહીંયા પહેલાં બીમાં થતો ઘટાડો જોઈશું કે બીમાં થતો ઘટાડો કેટલો ઘટાડો થશે? તો 1/2 પ્રક્રિયા વેગ ઉપરથી આપણે નક્કી કર્યું છે 0.04, તો 0.02 મોલ પ્રતિ લિટર આટલો ઘટાડો થશે. બીમાં ઘટાડો કેટલો થશે? 0.02 મોલ પ્રતિ લિટર. બરાબર. તો હવે આના ઉપરથી બાકી બી કેટલો થઈ જશે? તમને આપેલો છે 0.2, એમાંથી 0.02 વપરાઈ ગયો, તો કેટલો બાકી રહેશે? 0.18 મોલ પ્રતિ લિટર. કેટલો બાકી રહ્યો? 0.18 મોલ પ્રતિ લિટર. તો હવે તમારી પાસે 2 સાંદ્રતા ફરીથી આવી ગઈ. બરાબર. તો તમે અહીંયા ફરીથી શોધી શકો કે પ્રક્રિયા વેગ ઘટાડા પછી પ્રક્રિયા વેગ બરાબર શું છે? કે A × B નો સ્ક્વેર. તમારી પાસે K ની કિંમત તો છે, કેટલી છે? 2 × 10⁶ ગુણ્યા A કેટલો બચ્યો છે? 0.04 અને B એ કેટલો છે? 0.18 બાકી બચેલો છે. એનો શું થઈ જશે? વર્ગ. અહીંયા જે જવાબ આવે એ શું હશે? ઘટાડા થયા બાદ પ્રક્રિયા વેગનો જવાબ હશે. બરાબર. તમે અહીંયા જુઓ આપણે ભાગ્યા 2 કેમ કર્યા છે ઘટાડો થવામાં? કારણ કે અહીંયા શું છે? સ્ક્વેર છે. ઓકે. તો દાખલો અહીંયા પૂરો થયો 4.2. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 4.3. બરાબર. તમને શું કહે છે એ જુઓ. દાખલા નંબર 4.3.
કે NH3નું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તમને કહી દીધું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો K બરાબર 2.5 × 10⁻⁴ મોલ ઇન્વર્સ લિટર પર સેકન્ડ એનો એકમ છે, તો N2 અને H2ના નિપજના વેગ કેટલા હશે? બરાબર, તમને અહીંયા કહી દીધું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, પરંતુ સૌથી પહેલાં તો તમારે શું કરવું પડશે કે તમારે પ્રક્રિયા લખવી પડશે કે NH3નું વિઘટન કરવાનું છે. બરાબર, શું કીધું છે? પ્લેટિનમની સપાટી ઉપર. તો N2 + 3H2 આ વિઘટન થશે. સૌથી પહેલાં પ્રક્રિયા લખવી જરૂરી પડશે, કારણ કે તમારે શું કરવાનું છે? એનો પ્રક્રિયા વેગ તમે નક્કી કરશો આના ઉપરથી. બીજું તમને શું કીધું છે કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. બીજો તમને Kની કિંમત પણ લખીને આપેલી છે. K તમને કેટલો આપેલો છે? 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયા વેગ એનો એકમ થઈ જશે. ઓકે, બરાબર. તો પછી બેઝિક સોરી અહીંયા એકમમાં એ લોકોએ લખીને ભૂલ આપેલી છે. શૂન્ય ક્રમ માટે એકમ અહીંયા શું થઈ જશે? 0 મૂકી દો તો મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ થશે. ચલો, તો તમારે N2 અને H2ના વેગ શોધવાના છે. સૌ પ્રથમ તો આપણે શું કરીશું કે આના પ્રક્રિયાના આધારે આપણે વેગ નક્કી કરી શકીએ. યાદ કરો કે વેગ બરાબર શું લખી શકીએ આપણે? પ્રક્રિયક છે તો -1/2 ડેલ્ટા NH3/ΔT. એના બરાબર શું લખી શકીએ? પ્લસ ડેલ્ટા N2/ΔT. એના બરાબર આપણે શું લખી શકીએ? પ્લસ 1/3 ડેલ્ટા H2, 3 સહગુણક છે, છેદમાં જશે, /ΔT. બીજો પણ આપણો એક નિયમ હતો વેગને દર્શાવવાનો ક્રમના આધારે. તો શું લખતા હતા? વેગ બરાબર K અને શૂન્ય ક્રમની પ્રક્રિયા કીધી છે એટલે જે પ્રક્રિયક છે તમારો NH3 એની કેટલી ઘાત આવી જશે? 0 ઘાત આવી જશે. બરાબર, હવે આ બંને વેગ છે એનો જવાબ સેમ જ હોય. ઓકે, તો આપણે આના ઉપરથી શું લખી શકીએ કે આપણે જરૂર કોની છે? તમારે N2નો વેગ શોધવાનો છે, H2નો વેગ શોધવાનો છે. તો આપણે આવું લખી શકીએ કે ડેલ્ટા N2/ΔT બરાબર શું થઈ જશે? K થઈ જશે. કારણ કે 0 ઘાત છે તો એનો જવાબ તો 1 આવી જશે. એ જ રીતે 1/3 ડેલ્ટા H2/ΔT એના બરાબર પણ શું લખી શકાય? K લખી શકાય. ઓકે, તો આનો જવાબ તો કેટલો આવશે? કે 2.5 ગુણ્યા 10⁻⁴. આ શું થઈ ગયું? એનો આપણે વેગ લખ્યો 2.5 ગુણ્યા 10⁻⁴. બરાબર, એ શું લખ્યો આપણે? એનો વેગ લખ્યો. ઓકે, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર, અહીંયા પણ શું થઈ જશે? એના બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ છે.
પરંતુ આપણે વેગ શોધવાનો છે હાઇડ્રોજનનો, તો ΔH2/ΔT જોઈએ છે આપણે. તો શું કરીશું? આપણે 3 વડે ગુણીશું. તો શું જવાબ આવશે? 7.5 ગુણ્યા 10⁻⁴ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, આ તમારો જવાબ આવ્યો. આ નાઇટ્રોજનનો વેગ થયો અને આ થઈ ગયો હાઇડ્રોજન. આપણે શું કર્યું તમે જોયું કે આપણે પ્રક્રિયાના આધારે એક પ્રકારે પ્રક્રિયા વેગ લખ્યો, બીજા પ્રકારે પ્રક્રિયા વેગ લખ્યો. શૂન્ય ક્રમની છે એટલે એ તો 0 થઈ ગયું, તો 0 ઘાત છે એટલે 1 જવાબ આવે, તો વેગ બરાબર કે થઈ ગયું. અહીંયા વેગ બરાબર આપણો ફોર્મ્યુલા છે. આપણે બંનેને કમ્પેર કરી લીધા. આપણે શોધવાનું હતું નાઇટ્રોજનનો વેગ એટલે કે ΔN2/ΔT શોધવાનો હતો, અને બીજો હાઇડ્રોજનનો વેગ એટલે કે ΔH2/ΔT શોધવાનો હતો. હવે બધા બરાબર છે, એના બરાબર આપણે કે અહીંયા લખવું હોય તો લખી શકીએ, બરાબર કરીને કે બરાબર. ત્યારબાદ આપણે કિંમતો મૂકીને સિમ્પલ જવાબ લાયા. સિમ્પલ દાખલો હતો 4.3. ચલો ત્યારબાદ આપણે જોઈએ 4.4. ડાયમિથાઇલ ઇથરનું વિઘટન CH4H2 અને CO માંની બનાવટમાં પરિણમે છે. તેનો પ્રક્રિયા વેગ તમને લખીને આપ્યો છે કે વેગ બરાબર કે CH3OCH3 એની 3/2 ઘાત આપેલી છે. પ્રક્રિયાનો વેગ પાત્રના દબાણનો વધારો કરીને અનુસરી શકાય છે. જ્યારે વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્તિ કરી શકાય છે. બરાબર. એટલે તમને ફાઇનલ વેગ લખીને આપેલો છે દબાણના આધારે. શું લખીને આપ્યો છે કે વેગ બરાબર કે અને દબાણ P CH3OCH3 એને શું કીધું છે? 3/2 ઘાત કીધેલી છે. તો જો દબાણ 12 અને સમય મિનિટમાં માપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકનો એકમ શું હશે? બરાબર. તો સિમ્પલ પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે અહીંયા જો આપણે કે બરાબર એવું કરી નાખીએ કે વેગ ભાગ્યા P એટલે કે એ પણ દબાણ જ છે, CH3OCH3 એની કેટલી ઘાત છે? 3/2 ઘાત. હવે વેગને શેમાં માપવાનું છે? 12માં માપવાનું છે. તમને કહે દબાણને 12માં માપવાનું છે. બરાબર. તો અહીંયા શું થઈ જશે? એકચ્યુઅલી જેમ અહીંયા સાંદ્રતા મોલ પ્રતિ લિટર હતું, બરાબર, એમ જ અહીંયા પણ શું થઈ જશે? દબાણ પ્રતિ લિટર થઈ જશે. બરાબર. શું થઈ જશે? તો પછી બેઝિકલી અહીંયા શું થઈ જશે કે જો આપણે કે માપવાનું થાય અહીંયા, બરાબર, યુનિટ, તો આપણે બેઝિકલી અહીંયા એકમ મૂકીશું. વેગનો એકમ શું થઈ જશે? 12 પ્રતિ મિનિટ થઈ જશે. તમને સમય મિનિટમાં માપવાનો છે તો શું થઈ જશે? વેગ 12 પ્રતિ મિનિટ. તો શું મૂકી શકીએ આપણે? 12 પ્રતિ મિનિટ ભાગ્યા અહીંયા 12 અને એની 3/2 ઘાત. 12ની 3/2 ઘાત જતી રહી. ચલો આને હવે આપણે આ બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? ચલો અહીંયા લખું છું હું કે બરાબર 12ની જે 3/2 ઘાત છે એને ક્યાં લઈ લઈએ? આપણે ઉપર લઈ લઈએ. બરાબર. 12ની જે 3/2 ઘાત છે તો 12⁻1 છે ઇન્ટુ શું આવ્યું? 12⁻³ થઈ જશે. અને મિનિટ ક્યાં જતા રહેશે? નીચે. આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય. 1 - 3/2
ઓકે, તો એનો જવાબ શું આવશે? 12 - 1/2 આવશે મિનિટ ઇન્વર્સ. ઓકે, આ શું થઈ જશે? એનો એકમ થઈ જશે. ઓકે, કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. ચલો, તો 4.4 અહીંયા દાખલા નંબર પૂરો થયો. દાખલા નંબર 4.5 રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જાણે છે આપણે. તાપમાન, દબાણ, સાંદ્રતા, તાપમાન, દબાણ, સાંદ્રતા, પ્રક્રિયકની અને નિપજની બંને આવી જશે, અને ઉદ્દીપક. આ પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો થઈ જશે, આપણે ચલાવેલું છે. ચલો, ત્યારબાદ દાખલા નંબર 4.6 જોઈએ. શું કહે છે? એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે જો પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે? સૌથી પહેલાં તો તમને શું લખીને આપ્યું છે કે પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો આપણે એવું ધારી લઈએ, ધારો કે પ્રક્રિયા વેગ બરાબર કે, અને પ્રક્રિયક આપણે એ લઈ લઈએ, ધારી લઈએ, અને તમને એનું કીધું છે દ્વિતીય ક્રમની, એટલે કે ઉપર કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે. બરાબર. તમને હવે પહેલું શું કીધું છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે, પહેલો તમને ક્વેશ્ચન એવો કીધો છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરતા, બરાબર, તો 2 ગણી કરવાની છે, તો વેગ બરાબર શું થઈ જશે? કે 2 ગણી એટલે કે 2a થઈ જશે. એનો શું થઈ જશે? સ્ક્વેર. હવે જો 2 નો સ્ક્વેર કરીએ તો શું થઈ જાય? 4 થઈ જાય. એને મારે બહાર લેવું હોય તો હું લઈ શકું 4 × k, અને શું છે? એનો સ્ક્વેર. તો જુઓ, એકચ્યુઅલી આપણો જે પ્રારંભિક પ્રક્રિયા વેગ આટલો હતો, પ્રારંભિક પ્રક્રિયા વેગ આટલો હતો, બરાબર. અને જ્યારે પ્રક્રિયાને આપણે શું કર્યું? 2 ગણી કરી, તો એ વખતે પ્રક્રિયા વેગ કેટલા ગણો થઈ ગયો? 4 ગણો થઈ ગયો. આ જવાબ થઈ ગયો, કેમ કે પ્રારંભિક k × a² તો છે જ, અને એના ગુણ્યા 4 એટલે શું થયું? 4 ગણો થયો. તો પ્રક્રિયા વેગ કેટલો થયો? અહીંયા તમને ક્વેશ્ચન પૂછેલો છે કે પ્રક્રિયા વેગ ઉપર શું અસર થશે? તો બમણી કરતા શું થાય છે? વેગ 4 ગણો થાય છે. વેગ શું થાય છે? 4 ગણો થાય છે. ચલો, એ જ રીતે બીજો આપણે દાખલો જોઈએ. શું કહે છે તમને? અડધી કરવામાં આવે, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા, અડધી કરવામાં આવે. બરાબર. તો આપણે વેગ લખીએ. વેગ બરાબર કે, અને સાંદ્રતા કેટલી કરવાની છે? અડધી કરવાની છે. તો 1/2 નો સ્ક્વેર શું થશે? 1/4 થઈ જશે. એને આપણે બહાર કાઢી લઈએ, એનું સ્ક્વેર. બરાબર. તો શું થયું?
અડધી કરતાં આપણે જોઈ શકીએ છીએ શું થયું, તે ચોથા ભાગની થઈ ગયું, બરાબર. અડધી કરવામાં આવે તો વેગ શું થાય છે, ચોથા ભાગનો થાય છે. સાંદ્રતા અડધી કરતાં વેગ ચોથા ભાગનો થાય છે, બરાબર. આ રીતના MCQ ખૂબ જ પૂછાય છે. સમજો, પ્રક્રિયા વેગ સૌથી પહેલાં લખવાનું. તમને એવું કહેવામાં આવે છે કે પ્રક્રિયા, અહીંયા તો એક જ પ્રક્રિયક હતો, પણ ઘણી વખત બે પ્રક્રિયક કહેવામાં આવે કે પ્રક્રિયા એકની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે, પ્રક્રિયા બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે, તો પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થશે, બરાબર. તો સૌપ્રથમ પ્રક્રિયા વેગ લખો, એની અંદર શું ફેરફાર થાય છે એના આધારે જે પણ ઘાત આપેલી હોય એના આધારે એનો જવાબ લાવો અને પછી નક્કી કરો કે પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય છે, બરાબર. તો 4.6 આટલે સુધી આપણે આજના દિવસમાં રાખીએ છીએ. 4.6 સુધી દાખલા તમારે ગણવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ 4.6 પછી દાખલા સ્ટાર્ટ કરીશું.